યાર શાકમાં આજે ઠેકાણું નહીં યાર. રેવા દો ને હવે, તમારા જ નખરા હે. આજ શાક ને ફેસબુક ઉપર 600 જણાએ લાઈક કરી હે ને 50 જણાએ એમી કીધું હે. ભણેલી નહીં તોય પેપર વાંચે. હા તો એવું કોને કીધું કે ભણેલા ના હોય તો ખોટા ના જોવાય? ખોટા જોવામાં ભણેલા જોવાય અમને. ખોટા જેવા પેપર. આ તો જોવું જ ને, એમાં શું વાંધો હે? જો છે મસ્ત ગાડી છે, આ જો બાઈક નો. યાર ચાંદ ની આગી પાછી થાથા કરે તું. નાવાનું કર ને તો આપણને બહાર જતા ફાવે યાર. મારે નાવાની જરૂર નહીં. ચમ જેનું દિલ સાફ હોય ને એને નાવાની જરૂર ના પડે. જબ્બર લાયેલો તમે તો. ગરમીમાં લોકો સિમલા ફરવા જાય, મનાલી ફરવા જાય, પણ અમે લોકો હે ને ક્યાંય ફરવા ના જઈએ, કારણ કે ગરમી ખુદ અમારા ઘરે ફરવા આવે. હા બોલ. એવી કઈ વસ્તુ છે કે જેને તમે તોડવા તો ચાહો હો પણ આજ સુધી તોડી નહીં શક્યા? તારું ડાચું. હવે સાના માના બેહો ને, બહુ હોશિયારી મારો હો તમારી. બોલતી તે સવાલ પૂછો એનો જવાબ આલે હવે. આવા જવાબ આપવાના હે. પતિયા પૂછું તું. પ્રોનલા, હા બોલ. ક્યારેક તો મને એવું થાય હે ને કે હું કૌરવના કુળમાં જન્મી હોત ને તો સારું હતું. કારણ કે હું ગમે એટલા સારા વિડીયો બનાવું તો લાઈક જ નહીં આવતી ને, અને કૌરવના કુળમાં જન્મી હોત તો 100-200 લાઈક તો મારા ઘરના ની જાય જતા. ભગવાન, સોશિયલ મીડિયાની મેનિયાત થઈ ગઈ તું. હા બોલો. કાલ તું બજારમાં જાય ને એટલે મારા માટે ગોટલા વગરની કેરી લેતી આવજે. ગોટલા વગરની કેરી ચે મળતી હશે? મળે જ ને. ચેતા મળે? તારા જેવી બધી વગરની બાયડી મળી કે ગોટલા વગરની કેરી ના મળે? હે તો હા બોલ. તમને એવું નહીં લાગતું કે અઠવાડિયામાં એકવાર તમારે ખાવાનું બનાવવું જોઈએ? હા વાત તો તારી સાચી હો. હું બનાવું ને ખાવાનું તો તને ખબર તો પડે કે સારું ખાવાનું કને કહેવાય. એટલે તમારે ક્યાં મતલબ શું હે? હું સારું ખાવાનું નહીં બનાવતી હું? ના કોઈ દાડે પોદરા જેવું જોઈએ ખાય. કાયમ અફોડતા જો खुद के पैसे से खुद को मूर्ख बनाने की कला को मेकअप कहते हैं. હેલા તમને ખબર હે શું? લગન પછી પતિ પત્ની ની બધી જ વસ્તુ અડધી અડધી થઈ જાય. ના એક એવી વસ્તુ છે જે કાયમ પતિની જ રહે. કઈ? ભૂલ. ભૂલો બધી કાયમ પતિની જ હોય. પત્નીને તો બધી આમ હરિશ્ચંદ્રની ઓલાદ હોય ને એવું હોય. હા બોલ. આ ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નહીં થતો, સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નહીં થતો, તો પછી આ લૂઝ મોશન થવાથી માણસ લૂઝ ચમ થઈ જાય? देखने वालों से हमारी खास स्पेशल निवेदन और रिक्वेस्ट है, आप हमारे चैनल को सब्सक्राइब, लाइक, शेयर और कमेंट जरूर करिएगा.